બનાસકાંઠાથી વિગતો મળી રહી છે। બનાસકાંઠા ખાતે ખેડૂતો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી છે। ખેડૂતો દ્વારા ઘોણસોલથી લાખણી સુધી બાઇક રેલી યોજવામાં આવી છે। બનાસકાંઠાથી આ વિગતો મળી રહી છે। મોટી સંખ્યામાં દરેક ગામડાથી ખેડૂતો બાઇક રેલીમાં જોડાયા છે। તો દરેક ગામડે રેલીનું સ્વાગત કરતા ખેડૂતો પણ જોવા મળ્યા છે। કેનાલ સ્માર્ટ મીટર કર્જા મુક્તિના મુદ્દે આ બાઇક રેલી યોજવામાં આવી છે। જે હાલ બનાસકાંઠાથી વિગતો મળી રહી છે। લાખણીના મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। તો આ સાથે જ વિગતો મળી રહી છે। ખેડૂતોના અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત પણ કરશે। બનાસકાંઠાથી આ મામલો વિગતો સામે આવી રહી છે। ધુણસોલથી લાખણી સુધી ખેડૂતોની બાઇક રેલી યોજાઈ છે। દરેક ગામડે રેલીનું સ્વાગત કરતા ખેડૂતો પણ જોવા મળ્યા છે। તો કેનાલ સ્માર્ટ મીટર કર્જા મુક્તિના મુદ્દે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા। ત્યારે લાખણીના મામલતદારને ખેડૂતો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। જી પ્રકાશ, બનાસકાંઠા ખાતે ખેડૂતો દ્વારા બાઇક રેલી યોજાઈ છે અને મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવશે। શું છે વધુ વિગતો? ધરતી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધુણસોલથી લાખણી સુધી ખેડૂતોની બાઇક રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં દરેક ગામડાથી ખેડૂતો બાઇક લઈને રેલીમાં જોડાય છે। દરેક ગામડે રેલીનું સ્વાગત કરવામાં આવ્યું છે। જો આ રેલી વાત કરવામાં આવે તો કેનાલ સ્માર્ટ મીટર ને કર્જા મુક્તિના મુદ્દે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી લાખણીના મામલતદાર કચેરી જઈને મામલતદારને આવેદન આપી અને આ તમામ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માટેની રજૂઆત કરશે। જોકે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાતા કેટલીક આ રેલી એક રીતે સફળ થઈ એવું કહેવું પણ ખોટું નથી। જી ધરતી। જી, તમામ વિગતો બદલ આભાર।